શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીની કચ્છમાં વિવાદિત ટિપ્પણી સામે આવી। વિવાદિત નિવેદન બાદ રાજકોટમાં બ્રાહ્મણ સમાજમાં રોષ છે। રાજકોટમાં બ્રહ્મ સમાજે સ્વામીના નિવેદનની નિંદા કરી। તાત્કાલિક સંત માફી માંગે તેવી બ્રાહ્મણ સમાજે માંગ કરી છે। માંડવીમાં શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવમાં તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું। રવિ મોટવાણી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયેલા છે અમારી સાથે। જી રવિ, કયા પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે, એનો વિરોધ થઈ રહ્યો છે? જી જરૂરથી જણાવી દઉં, ગઈકાલે કચ્છના માંડવી ખાતે એક બ્રહ્મ સમાજનો કાર્યક્રમ હતો, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પણ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે બ્રહ્મ સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું। ત્યારે ત્યાં ઉપસ્થિત જે ભાજપના અગ્રણી છે અનિરુદ્ધ દવે, ત્યાં તો તેમને વળતો જવાબ આપ્યો હતો, પરંતુ સાથે સાથે આ વાતની જાણ જેમ જેમ જુદા જુદા શહેરોમાં થઈ રહી છે તેમ તેમ બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ત્યારે રાજકોટમાં પણ આ વાતની જાણ થતા આજે બ્રહ્મ સમાજ છે તે નારાજ થયો હતો અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। ગઈકાલે માંડવી ખાતે બ્રહ્મ 84 સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો ઉપર કરવામાં આવેલ હતી। ત્યાં એક લંપટ સ્વામી સૂર્યપ્રકાશ, જેને બ્રહ્મ સમાજ વિરુદ્ધ બેફામ બફાટ જાહેર મંચ ઉપરથી કરેલ હતો, તેને સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજે વખોડી નાખે છે। આની વિરુદ્ધ સરકારે પણ કડક પગલાં લેવા જોઈએ અને દરેક સમાજે પણ વિચારવું જોઈએ। આ સંતો અલગ અલગ સમાજના દેવી દેવતાઓને વારંવાર ટાર્ગેટ કરીને એકબીજા સમાજને અંદરો અંદર બાખોડવાના જ ધંધા કરે છે। વારંવાર સનાતન ધર્મના ઉપર જે પ્રહારો થઈ રહ્યા છે, સ્વામિનારાયણ સંપ્રદાય કે અન્ય સંપ્રદાય દ્વારા વારંવાર થઈ રહ્યા છે। જ્યારે આ સંપ્રદાય એવું કીધું છે કે અમે હિન્દુ છીએ જ નહીં, ભૂતકાળમાં એણે કોર્ટમાં એવું લખાણપૂર્વક કીધેલું છે, એટલે એ દેવી દેવતાનું વારંવાર અપમાન કરે છે અને કાલે તો એણે હદ વટાવી નાખી છે। બ્રાહ્મણો વિશે બફાટ કર્યો છે। સનાતન ધર્મના મૂળ જે કોઈ હોય તો બ્રાહ્મણ છે, એના વિશે એણે ખૂબ બફાટ કર્યો છે। સમગ્ર બ્રહ્મ સમાજમાં એનો બહુ જ રોષ છે। અમે સરકારની પાસે માગણી કરી છે કે આના માટે ત્વરિત પગલાં લ્યો અને કોઈ એવા ઠોસ પગલાં લ્યો જેનો દાખલો બેસાડો કે ફરી પાછું કોઈ સનાતન ધર્મ ઉપર કે કોઈ જ્ઞાતિવાદ ઉપર પણ આંગળી ન ચીંધે। કાલે જે સૂર્યપ્રકાશ નામના ઠગે બ્રહ્મ સમાજ વિશે ન બોલવાના શબ્દો બોલ્યા છે, તેનાથી સમગ્ર બ્રહ્મ સમાજના અને બ્રહ્મ સમાજને લાગણીને ઠેસ પહોંચી છે। ત્યારે હું માનું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા સાધુ હોય જ નહીં, આવા ઠગ સાધુ બની બેઠેલા છે। એટલે પહેલાં તો સ્વામિનારાયણ સંપ્રદાયના સમુદાયને પણ હું વિનંતી કરું છું કે આવા લોકોને સંપ્રદાયમાંથી બહાર કાઢવા જોઈએ। અત્યારે 5, 25, 50, 100 માણસનું ટોળું ભેગું થઈને શું કરી શકશે? જે લાખો બ્રાહ્મણો બ્રહ્મ 84ની અંદરમાં બેઠા હતા, ત્યાં બ્રાહ્મણને ભિખારી કહે છે। હું તો એ બ્રાહ્મણોને એમ કહીશ કે તમારે જનોઈ પહેરવાનો અધિકાર નથી। ત્યાંથી ઊભા થઈ અને તમારે પહેલાં એ લંપટ સાધુને લઈ લેવો જોઈએ અને દાંત તોડી નાખવો જોઈએ। બીજી વખત કોઈ આવી હિંમત ન કરે। 40% બ્રાહ્મણો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરમાં રહી અને આ ટકલાઓની પૂજા કરે છે, જે જાણે છે કે આ હિન્દુ ધર્મની વિરુદ્ધ છે। એ લંપટ સાધુઓની સેવા બ્રાહ્મણો કરે છે। ધિક્કાર જેવા બ્રાહ્મણોને।